હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? તો આપણે આજે શરૂઆત કરવાના છે પાછા જે કેપેસિટર્સનો જે એક્ઝામ્પલ છે એનો લેક્ચર નંબર 2. તો આપણે પહેલા લેક્ચરની અંદર બેઝિક એક્ઝામ્પલ્સ જોયા કે તમારી પાસે સમાંતર જોડાણ હોય અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એમાં કેપેસિટન્સ નેટવર્ક તમને આપેલું છે, એનું ટોટલ કેપેસિટન્સ તમારું કેટલું હશે, એક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે, એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, એના વિશે આપણે વાત કરી હતી અને તે જ પ્રમાણે આપણે વાત કરી હતી શ્રેણી જોડાણની અંદર. તો હવે જે ડિયર સ્ટુડન્ટ્સ, જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર જે નેટવર્ક હોય છે એ કોઈ સિમ્પલ નેટવર્ક નથી હોતા, થોડા કોમ્પ્લિકેટેડ, થોડા ટ્વિસ્ટ જેવા નેટવર્ક હોય છે. તો શરૂઆત તો આપણે ત્યાંથી કરશું કે જે તમારું એનસીઆરટી બુક છે એનો ઉદાહરણ નંબર જે છે એ ઉદાહરણના બેઝ ઉપરથી આપણે દાખલાની શરૂઆત કરશું અને હું તમને થોડા એક્સ્ટ્રા દાખલા બી તમને કરાવીશ. તો એની અંદર તમને મેં ઇઝી મેથડ સોલ્વ કરવાનો ટ્રાય કરીશ કે તમે કઈ રીતે એને સોલ્વ કરો, કઈ રીતે એને બ્રેક કરવાના છે વગેરે વગેરે. તમે એકદમ કોન્સેપ્ટથી તમે સમજતા જજો, તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એવી આશાથી હું તમને બનાવીશ. તો અહીંયા આગળ તમને એક નેટવર્ક આપેલું છે અને કીધું છે કે ભાઈ ઉદાહરણ નંબર 2.9 છે અને આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તમે કહી શકો. એવું કહે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી પાસે આ એક તમને નેટવર્ક આપેલું છે, એમાં 10 માઇક્રોફેરાડે દરેક કેપેસિટર્સ છે એની વેલ્યુ કેટલી છે 10 માઇક્રોફેરાડે ધરાવતા 4 કેપેસિટર્સને 500 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો શું? તો એના ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે તમારું જે નેટવર્ક છે એનું સંયુક્ત અથવા તમે કહી શકો કે તમારે ત્યાં શોધવાનું છે સી ઇક્વલ આખા નેટવર્કનું ટોટલ કેપેસિટન્સ. બીજો પ્રશ્ન એની પાસે એ છે કે પ્રત્યેક ઉપરનો મતલબ કે તમે Q1 ચેક કરો, તમે Q2 ચેક કરો, તમે Q3 ચેક કરો અને તમે Q4 ચેક કરો. તો આ એના ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન માટે તમે શું કરી શકો? તો ફર્સ્ટ ઓફ કે વાત એ કરીએ કે તમને હું ટ્રીક પહેલાં બી વાત કરી હતી કે પહેલાં નેટવર્કને શાંતિથી જુઓ. હું કહે છે કે ભાઈ તમારી પાસે એક નેટવર્ક ગિવન છે, તો દરેકનું કેપેસિટન્સ તમને કેટલું આપેલું છે 10 માઇક્રોફેરાડ. તો અહીંયા આગળ શું કહે છે કે એક 500 વોલ્ટની બેટરી. તો તમારે અહીંયા આગળ સપોઝ માન લો આ એક પોઈન્ટ આ લઈ લો અને આ બીજો પોઈન્ટ મેં સપોઝ આ લઈ લો. તો એની વચ્ચે મારી જે 500 વોલ્ટની બેટરી છે મેં જોઈન કરેલી છે. અહીંયા આગળ મારી પાસે ગિવન છે 500 વોલ્ટની બેટરી. તો પહેલાં હું તમને શું કહેતો કે જે બી તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, નેટવર્ક આપેલું છે, એનો ડાયાગ્રામને ધ્યાનથી જુઓ અને ત્યાં ડિવાઈડ કરો કે ભાઈ કયું જોડાણ છે. તમને યાદ છે કે સપોઝ અહીંયા આગળથી હું તમને એક્સપ્લેન કરી ચૂકેલો છું કે આ પ્લસ ટર્મિનલ છે, એમાંથી તમારો જે આઈ છે એ બહાર નીકળે છે. તો આઈ જે છે એ અહીંથી જુઓ તમે, આઈ અથવા તમે વિદ્યુત ભાર કહી શકો, તો એ પોઈન્ટ ઉપર આવે છે. તો એ પોઈન્ટ ઉપર તો તમને શું જોવા મળે છે? બે ડિવાઇડેશન છે, બે પાટા છે, બે ફાટા છે માર્ગના. તો અહીંથી તમારા ક્યુની વેલ્યુ બદલાય છે. પરંતુ અહીંયા આગળ તમારો જે એ થી બી અને બી થી સી અને સી થી ડી એ માર્ગમાં તમે જુઓ તો આ જેટલો વિદ્યુત ભાર C1 ને મળે છે એટલો જ વિદ્યુત ભાર C2 ને મળે છે અને એટલો જ વિદ્યુત ભાર તમારા C3 ને મળે છે. વાય? કારણ કે અહીંયા આગળ તમારી પાસે કોઈ પણ પ્રકારનું જંકશન મતલબ ત્યાં કોઈ પણ પ્રકારના માર્ગ બનતા હોતા નથી. અને જો આવી કન્ડિશન આવે તો તમે શું કરશો? ફર્સ્ટ ઓફ કે મારી પાસે આ કોમ્પ્લિકેટેડ સર્કિટ છે તો એની તમે ફિગર ડ્રો કરી લો. તો ફિગર ડ્રો તમે શું કરશો કે સપોઝ માન લો પહેલો મારો સોલ્યુશન છે, તો અહીંયા આગળ મેં વાત કરીશ કે આખું જે નેટવર્ક છે જેમાં કેપેસિટન્સ તમારા C1, C2 અને C3 એનું સંયુક્ત કેપેસિટન્સ તમને મળે છે C'. તો તમારી પાસે બીજું બાકી શું છે? આ C4 બાકી છે. તો તમારો C4 અને આગળ તમારો C4 આવી ગયો. આ તમારો છે C4 અને આ તમારી આગળ આવેલી છે બેટરી. આ તમારી 500 વોલ્ટની બેટરી છે. તો આ તમારી ફિગર છે એ ફિગર. તો શું મારું એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું? નહીં. હજુ શું બાકી છે કે ભાઈ અહીંયા આગળ C' છે અને C4 છે. ડિયર સ્ટુડન્ટ્સ, જે આ C' છે એ એકચ્યુઅલીમાં છે શું? તો એ C1, C2 અને C3 એનું સંયુક્ત કેપેસિટન્સ છે. તો
તો મારે તો શું જોઈએ છે, પ્રશ્ન શું છે મારો, આખો જે નેટવર્ક છે તો એ નેટવર્કનું ટોટલ કેપેસિટન્સ જોઈએ છે. તો હવે મારી બીજી ફિગર શું આવશે, તો મારી ફિગર નંબર બી એવું મને કહેશે કે હવે મારી પાસે શું છે, તો સી ડેશ અને C4 છે. અને ધ્યાનથી જુઓ, અહીંથી તમારો વિદ્યુત પ્રવાહ નીકળે છે, તો અહીંયા આગળ એ ડિવાઈડ થશે અને અહીંયા આગળ ડિવાઈડ થશે. તો અહીંયા આગળ જોવા જાવ તો આને અલગ વિદ્યુત ભાર મળે છે અને આને અલગ વિદ્યુત ભાર મળે છે. તો પહેલો પોઈન્ટ તો અહીંથી ક્લિયર થઈ ગયો કે જે આ જોડાણ છે એ શ્રેણીમાં તો છે નહીં. તો સમાંતરમાં હોવું એનો મતલબ શું છે કે એના ઉપરનો જે વોલ્ટેજ હોવો જોઈએ કેવો હોવો જોઈએ, સેમ હોવો જોઈએ. તો અહીંથી જુઓ, આ પોઝિટિવ પ્લેટ અહીંયા આગળ બી કનેક્શનમાં છે, આ બી પોઝિટિવ પ્લેટ અહીંયા આગળ કનેક્શનમાં છે, આ નેગેટિવ અહીંયા આગળ છે અને ઓલ્સો નેગેટિવ અહીંયા આગળ છે. એનો મતલબ કન્ફર્મ થઈ ગયો કે અહીંયા આગળ સી ડેશ અને C4 ઉપર જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું છે, તો સમાન છે. તો અહીંયા આગળ તમે કહી શકો કે હવે કે આ સી ડેશ અને C4 છે એનું સંયુક્ત કેપેસિટન્સ તમને શેમાં જોવા મળશે, તો એ તમને જોવા મળશે સમાંતર જોડાણની અંદર. તો આ તમારા બેટરી, તમારું જે નેટવર્ક હતું તો એ નેટવર્કનું તમને સંયુક્ત કેપેસિટન્સ અહીંયા આગળ ફિગર નંબર બીમાં જોવા મળશે. તો ઇઝી મેથડ હું કહું છું કે જે તમને વસ્તુ અહીંયા આગળ જે નેટવર્ક તમને આપેલું હતું એનો તમે શું ટ્રાય કરો છો કે એના ભાગ પાડી દીધા. એના ભાગ પાડ્યા પછી દાખલો ગણવો બહુ ઇઝી થઈ જાય છે. હવે એકદમ ઇઝીલી મેથડમાં સોલ્વ કરી તો તમે ફિગર એ જુઓ. તો ફિગર એમાં તમે શું લખી શકો કે તમે લખી શકો કે આકૃતિ એમાં દર્શાવેલ પ્રમાણે C1, C2 અને C3 નું સંયુક્ત કેપેસિટન્સ કેટલું છે તમારી પાસે, તો 1/C ડેશ તમારું C ડેશ છે. અને એ જે C1, C2 અને C3 એ કયા જોડાણમાં છે, તો તમે જોઈ શકો કે એનું જોડાણ છે તમારું કેવું છે, તો યાદ છે C ડેશ. વોટ ઇઝ C ડેશ, તો C1, C2 અને C3 શેમાં છે, શ્રેણીમાં. તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ક્લિયર છે. તો તમને અહીંયા આગળ વેલ્યુ ગીવન છે, વેલ્યુ તમારી પાસે કેટલી છે, તો 1/C1 ની વેલ્યુ કેટલી છે, તો તમને ગીવન છે કે દરેક જે કેપેસિટર્સ છે એની વેલ્યુ કેટલી છે, 10 માઇક્રોફેરાડે. તો 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. ક્લિયર થાય છે. તો આ જગ્યાએ તમારો આન્સર શું આવવો જોઈએ, તો તમારો આન્સર તમારો હોવો જોઈએ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. તો તમે કહેશો શું આ જગ્યાએ, કે તમે કહેશો અહીંયા આગળ આઈ થિંક તમે જોઈ નહીં શકો તો સાહેબ બાજુમાં લઈ લઈએ આગળ. તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ, બોલો અહીં લઈ લો, બધા લસા સેમ છે, ડાયરેક્ટ પ્લસ કરી લો. તો 3/10. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ, 10/3 માઇક્રોફેરાડે. તો આ તમારું શું આવ્યું, તો આ તમારો C ડેશ આવ્યો. અને C ડેશ ની વેલ્યુ તમારી કેટલી આવી, 10/3 માઇક્રોફેરાડે. તો આને હું કહી જઈશ કે આ ઇક્વેશન નંબર 1 છે. હવે તે જ પ્રમાણે ફિગર નંબર એ સોલ્વ થઈ ગઈ. તો હવે મારે શું જોઈએ છે કે નેટવર્કનું સંયુક્ત કેપેસિટન્સ, તો એ ક્યાં છે મારું, ફિગર નંબર બી ની અંદર છે. તો ફિગર નંબર બી શું કહે છે મને, તો અહીંયા હું કહીશ કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ C ઇક્વલ એ C ડેશ અને C4 નું સંયુક્ત કેપેસિટન્સ છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખબર છે કે આ જે C ઇક્વલ છે એ આવ્યું ક્યાંથી, તો એ C4 અને C ડેશ છે, બંને છે એમાં સમાંતરમાં છે. અને સમાંતરમાં હોય તો તમને યાદ છે કે શું યાદ હોય છે, ડાયરેક્ટ પ્લસ. તમે સીધોનો સરવાળો કરો, શું આવશે આગળ, તો તમે બોલશો કે C ડેશ વત્તા C4. C ડેશ ની કિંમત કેટલી છે તમારી પાસે, 10/3. અને C4 ની કિંમત તમારી પાસે કેટલી છે, તો એ તમારી પાસે કેટલી છે, 10 માઇક્રોફેરાડે. આ તમારી પાસે 10 માઇક્રોફેરાડે. તો હવે તમે સોલ્વ કરશો ઇઝીલી. તો અહીંયા આગળ શું આવશે, તમારો LCM આવશે. તો આ 10 છે, આ પ્લસ અહીં તમારો કેટલો આવશે, 30/3. તો કેટલો આવશે, 40/3 માઇક્રોફેરાડે. આ તમારું શું આવ્યું, ટોટલ કેપેસિટન્સ આવી ગયું.
એકદમ ઇઝી મેથડ છે ડિયર સ્ટુડન્ટ્સ. અમુક જે બુક છે, દર્પણ છે, એમાં બધું કોમ્પ્લિકેટેડ આપેલું છે. તો એકદમ ઇઝી મેથડ ટ્રાય કરો. નેટવર્કને ધ્યાનથી જુઓ, નેટવર્કનું ડિવાઇડેશન કરો કે ભાઈ કઈ વસ્તુ સમાંતરમાં છે, કઈ વસ્તુ શ્રેણીમાં છે, એને ડેશના ફોર્મમાં મૂકતા જાઓ. અહીંયા આગળ તમારી પાસે એક જ ડેશની જરૂર પડી છે, તો એવા બી ઘણા દાખલા હશે કે જેમાં તમારે બે ડેશની જરૂર પડતી હોય, 4 ડેશની જરૂર પડતી હોય, 5 ડેશની જરૂર પડતી હોય. તો તમે કામ કરતા જાઓ સિક્વન્સની અંદર, તમને કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. તો આ તમારો જે પહેલો પાર્ટ છે એ સી ઇક્વલનો અહીંયા આગળ તમારો પાર્ટ છે, સોલ્વ થાય છે. તમારું સંયુક્ત કેપેસિટન્સ તમારું કેટલું આવે છે? 40/3 માઇક્રો ફેરાડે. તો હવે આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. તો અહીંથી આપણે આગળનો બીજો પોઈન્ટ છે ને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આનો તમારો આન્સર કેટલો આવ્યો? આ તમારો આન્સર આવ્યો 40/3 માઇક્રો ફેરાડે. હવે મારે સોલ્વ કરવું છે બી પોર્શન. બી પોર્શન મને શું કહે છે કે ભાઈ ચાલો ભાઈ જણાવો કે તમે હવે Q1 કેટલો હશે, Q1, Q2 કેટલો છે તમારી પાસે, Q3 તમારી પાસે કેટલો છે, Q4 તમારી પાસે કેટલો છે. તો એને મારે સોલ્વ કરવું તો મેં શું કરીશ, તો મારી પાસે જે નેટવર્ક હતું પહેલું એને હું ફરીથી રીડ્રો કરું છું. તો અહીંયા આગળથી જે મને પહેલું જે નેટવર્ક મળ્યું તો એમાં મને શું મળ્યું હતું? અહીંયા આગળ સી ડેશ, અને આ વચ્ચે મને શું જોવા મળતું? અહીંયા આગળ C4. અને આ મારી પાસે શું હતું? અહીંયા આગળ આ મારી પાસે બેટરી હતી. અહીંયા આગળ બીજો નેટવર્ક મને ડાયાગ્રામ શું કહેતો? આ A છે, અને આ બીજો મને બી એવું કહેતો કે ભાઈ અહીંયા આગળ તમારું ટોટલ કેપેસિટન્સ છે સી ઇક્વલ, એની વેલ્યુ કેટલી હતી અહીંયા આગળ મળતી તમને? આ તમારી પાસે અહીંયા આગળ બેટરી છે જેની વેલ્યુ તમને ખબર છે. હવે પ્રશ્ન અરાઇઝિંગ થાય છે કે ભાઈ Q1 જણાવો, Q2 જણાવો, Q3 જણાવો, Q4 જણાવો, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે ધ્યાનથી જુઓ તો શરૂઆત તો પહેલા મારે એ કરવી પડશે કે અહીંયા આગળ મારું જે નેટવર્કનું ટોટલ કેપેસિટન્સ છે કેટલું છે? તો સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 40/3 માઇક્રો ફેરાડ. તો ફર્સ્ટ ઓફ તો મને એ તો ખબર હોવી જોઈએ કે આના જે બેટરી મૂકી છે 500 વોલ્ટની, તો એમાંથી સ્ટાર્ટિંગમાં કેટલો વિદ્યુત ભાર બહાર નીકળ્યો છે. તો એ અનુસાર હું જોવા જાઉં તો હું કહી શકું કે ભાઈ જો તમારી પાસે સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 40/3 માઇક્રો ફેરાડે વાળા નેટવર્કમાં કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? તો તમને યાદ છે કે ભાઈ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q/V. તો તમે કહેશો કે C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ Q ઇક્વલ સ્ટાર્ટિંગમાં આવ્યો છે અને તમારી બેટરી તમારો વોલ્ટેજ કેટલો છે? તો તમને ગિવન છે V. સોલ્વ કરો, Q ઇક્વલ શોધવાનો છે, તો એને તમે કઈ રીતે શોધી શકશો? આ જગ્યાએ આ તમારો Q ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ C ઇક્વલ. આઈ હોપ કે તમે લોકોને ક્લિયર થાય છે. થોડા ઇક્વેશન તમારે યાદ રાખવા પડશે કે V ઇન્ટુ Q ઇક્વલ તમારો V કેટલો છે સર? 500 વોલ્ટ. અને C ઇક્વલ તમારો કેટલો આવ્યો? તો તમારો છે 40/3 છે. તો તમે સોલ્વ કરી શકો આ જગ્યાએ. આ 500 વોલ્ટની તમારી પાસે બેટરી છે અને C ઇક્વલ તમારો કેટલો આવ્યો? તો અહીંયા આગળ 40/3. તો આટલો તમારો સોલ્વ થોડું કરી લઈએ. 5 ચોક 20, 2 ગુણ્યા 10 ની 1, 2, 3 અને 4/3 તમારો આન્સર આવશે અહીંયા આગળ માઇક્રો કુલમ. તો આટલો તમારો ચાર્જ છે એ ત્યાં હાજર છે. આ શું મળ્યું તમને? આ તમને નેટવર્કનો ટોટલ ચાર્જ કે જે સ્ટાર્ટિંગમાં છે એ તમને અહીંયા આગળ જોવા મળ્યો. કેટલો? તો 2 ગુણ્યા 10 ની 4/3 માઇક્રો કુલમના ફોર્મેટની અંદર. તો મારે તો આ પ્રશ્ન છે નહીં. મારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન અહીંયા આગળ એ છે કે ભાઈ Q1 જણાવો, Q2 જણાવો, Q3 જણાવો, Q4 જણાવો. તો મને Q ઇક્વલ મળી ગયો અહીંયા આગળથી. તો હવે ધ્યાનથી જુઓ ડિયર સ્ટુડન્ટ્સ કે ભાઈ Q ઇક્વલ મને કેટલો આવ્યો? તો Q ઇક્વલ મને આગળ આવે છે 2 ગુણ્યા 10 ની 4/3 માઇક્રો કુલમ.
તો મારે આ વસ્તુ શોધવાની જરૂર છે નહીં, મતલબ આ મને ક્વેશ્ચનમાં નથી પૂછ્યું તો એની નીચે હું અંડરલાઈન કરીશ. હવે આને શું કરો, તમારી પાસે જે એ ફિગર હતી અને બી ફિગર હતી, તો એ ફિગરને તોડો. પહેલા શું કર્યું કે જે આ નેટવર્ક હતો એ નેટવર્કમાંથી આ વસ્તુ મતલબ એને જોઈન્ટ કરતા ગયા. એ ફિગર બનાવી, બી ફિગર બનાવી. હવે શું કરો, બી ફિગરને બ્રેક કરો, નાની ફિગરને બ્રેક કરો નેટવર્કને, અને એમાંથી તમારો જે મેન ડાયાગ્રામ હતો એમાં તમારે ફરીથી બનાવવાનો છે. તો આ બી જે છે, તો બી અહીંયા આગળ જોવા જઈએ તો બી ફિગરની અંદર આ બેટરી છે, આ સી ઇક્વલ. તો સી ઇક્વલ દરમિયાન તમારો ચાર્જ કેટલો છે, તો આટલો ચાર્જ છે. તો અહીંયા આગળ સી ઇક્વલ બેઝિકલી હતું શું, તો સી ઇક્વલ સર એ હતું કે સી ડેશ અને C4 હતા. શું હતું અહીંયા આગળ, સી ડેશ અને તમારા C4. તો આ સી ડેશ અને C4 એકચ્યુઅલી તમારા કયા જોડાણમાં છે, તો સર એ તો સમાંતર જોડાણમાં છે. અને સમાંતર જોડાણમાં હોય તો તમને વસ્તુ ક્લિયર થાય કે ભાઈ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ, ડિફરન્ટ હોવો જોઈએ. એનો મતલબ તમારી પાસે શું છે, અહીં તમે કહી શકો કે સી ડેશ અને C4, સી ડેશ અને C4 છે, તો તમારી પાસે Q ઇક્વલ તમારી પાસે આવી ગયું છે. તો તમારો Q ડેશ કેટલો હોવો જોઈએ અને તમારો Q4 તમારો કેટલો હોવો જોઈએ. તો તમને યાદ છે કે અહીંયા આગળ જે વોલ્ટેજ હોય છે કેવો હોય છે, સેમ વોલ્ટેજ હોય છે. તો એ તમે કહી શકો આ જગ્યાએ કે તમારો વોલ્ટેજ V ઇન્ટુ તમારું કેપેસિટન્સ તમારું કેટલું આવશે અહીંયા આગળ સી ડેશ. તમારો V કેટલો છે 500 અને તમારો સી ડેશ કેટલો છે, સી ડેશ તમને અહીંયા આગળ સોલ્વ કર્યો તો આ જગ્યાએ કે નેટવર્કની અંદર તમે અહીંયા આગળ જ્યારે સોલ્વ કર્યો તો તમારો જે સી ડેશ છે, ડિયર સ્ટુડન્ટ્સ, તમારો જે સી ડેશ છે તમારો કેટલો આવ્યો હતો, ઓકે. અહીં જુઓ ધ્યાનથી વિદ્યાર્થીઓ કે મારી પાસે જે ક્યુ ડેશ છે, તો ક્યુ ડેશમાં હોતીએ તો તમારો વોલ્ટેજ કેટલો છે 500. સી ડેશ તમારો કેટલો આવ્યો હતો, તો તમને યાદ હોવું જોઈએ 10⁻³ માઇક્રો કુલમમાં તમારો આન્સર આવશે અહીંયા. તો અહીં તમે જુઓ આ જગ્યાએ, તો તમે શું કહી શકશો આ જગ્યાએ કે ભાઈ આટલો ચાર્જ મારી પાસે છે. કેટલો છે તમારી પાસે, 500 × 10⁻³ માઇક્રો કુલમ. હવે મારે શું જોઈએ, આ તો મારે જોઈએ, આ તો મારી પાસે શું છે ક્યુ ડેશ છે, એની તો મારે કોઈ જરૂરિયાત છે નહીં. તો મેં શું કહીશ આગળ Q4. તો Q4 કઈ રીતે શોધી શકીશ કે આ જે વસ્તુ જે છે એનું જોડાણ તમારી પાસે કયું છે, સમાંતર. એ તમારું શું આવશે, C4 આવશે. તો V તમારો કેટલો છે 500, C4 તમારો કેટલો છે 10 માઇક્રોફેરાડે છે. તો એમાં થઈ જશે તમારો કુલમની અંદર તમારો કેટલો આન્સર આવશે આગળ 5 × 10⁻³ માઇક્રો કુલમ. આ શું થઈ તમારો આન્સર Q4. આ તમારો આગળથી Q4 આવી ગયો. તો એક મારો આન્સર આવી ગયો ભાઈ, મારો Q4 છે સોલ્વ થઈ ગયો. હવે મારે શું જોઈએ છે, Q2 અને Q3 જોઈએ છે. તો હું કરીશ હવે મેં આને એકચ્યુઅલી જે C1 છે, C2 છે અને C3 છે એ એકચ્યુઅલી છે શું, તો સી ડેશ અને સી ડેશ એકચ્યુઅલી શું છે તમારો C1 C2 અને C3 છે. તો સી ડેશ ને જો મેં બ્રેક કરું તો મને શું મળશે, C1 C2 અને C3. અને C1 C2 અને C3 એ છે શું, તો એ તમારી પાસે શું છે, તો એ તમારી પાસે જ છે શ્રેણી જોડાણ છે. અને શ્રેણી જોડાણમાં તમારો જે વિદ્યુત ભાર હોય છે કેવો હોય છે, દરેક ઉપર તમારો વિદ્યુત ભાર એ સેમ હોય છે. તો તમારો આન્સર શું આવશે, તો કે આ જે ક્યુ ડેશ છે તો એ તમારો Q1 = Q2 = Q3 = તમારો આન્સર શું આવશે
ક્યુ ડેશ. કેમ? તો તમારો જે સી ડેશ છે, તમારા જે આ ત્રણે ત્રણ કેપેસિટન્સ છે એ શેમાં જોડેલા છે? તમારા શ્રેણીની અંદર. તો શ્રેણીમાં હોય તો એની ઉપરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. તો તમે કહી શકો કે ભાઈ જે Q1 છે, Q2 છે અને Q3 છે એની વેલ્યુ તમારે કેટલી આવશે? 500×10⁻3 માઇક્રો કુલમ. તમે આને સોલ્વ બી કરી શકો. આ જગ્યાએ 505×10⁻⁻6/3. અહીં આગળ તમે છેદ ઉડાવો તો 2 પોઈન્ટ સમથિંગ આવશે. 5/3 કરી લેવું તો અહીંયા આગળ તમારો આન્સર આવશે 5×10⁻³ કુલમ. આ તમારો આન્સર આવશે. Q1 = Q2 = Q3. સોલ્વ કરી લેવું ડિયર સ્ટુડન્ટ્સ. તો આ રીતના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ બોર્ડમાં સોલ્વ કરવાના હોય છે. બહુ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. થોડું ટાઈમ એટલા માટે લીધો કે તમારા લોકોને ફટાફટ ક્લિયર થઈ જાય. હવે બીજું એક્ઝામ્પલ લઈશું તો બીજું એક્ઝામ્પલ તમને બહુ સિમ્પલ અને બહુ ઇઝી લાગશે. કેમ? તો આ બેઝ થોડો યાદ રાખવો. પહેલાં મારે શું કરવાનું છે ત્યાં ધ્યાનથી સમજી લો કે પહેલાં મારે નેટવર્કને જોવાનું છે અને એ નેટવર્ક ઉપરથી મારે એ દરેક કેપેસિટર્સને બ્રેક કરવાના છે. કયા ફોર્મમાં? ડેશના ફોર્મમાં. સી ડેશ, સી ડબલ ડેશ, સી ટ્રિપલ ડેશ, સી 4 ડેશ, સી 5 ડેશ વગેરે ફોર્મમાં. તો એની ફિગર બનાવતા જાઓ. તો પહેલી ફિગર હું બનાવી? સી ડેશના ફોર્મમાં ફિગર બનાવી. જોવું કે ભાઈ કયો વિદ્યુતભાર કઈ રીતે જાય છે, કઈ રીતે વહેંચાય છે, મતલબ કઈ જગ્યાએ વહેંચાતો નથી તો એ શ્રેણીમાં છે, જો વહેંચાય છે તો એ સમાંતર જોડાણમાં છે. તો આ સી ડેશ અને C4 તમને મળ્યા પહેલા ડેશના ફોર્મમાં. પછી શું જોવા મળ્યું બી ફિગરમાં? કે સી ડેશ અને C4 છે એ એકચ્યુઅલીમાં છે શું? તો એ સમાંતર જોડાણ છે. તો તમને આખા નેટવર્કનું તમને શું જોવા મળ્યું? C= જોવા મળ્યું. તો અહીંથી તમારે ભાઈ સોલ્વ કરવાનું છે કે ભાઈ આ અહીંયા આગળ જોયું તો તમારો એ કેટલો આવ્યો? તો એ એકચ્યુઅલીમાં છે હું? તો સી ડેશ છે. તો સી ડેશ તમે લાયા કઈ રીતે? તો સી ડેશ છે હું? તો C1, C2 અને C3 એનું શ્રેણીમાં તમારું કેપેસિટન્સ છે. તો એ ચેક કર્યું. પછી તમને શું આવ્યા? C=. તો C= તમારો કઈ રીતે આવ્યો? તો સી ડેશ અને C4. તો સી ડેશ અને C4 છે એ તમારા કયા જોડાણમાં છે તમારા? તો એ તમારું જોડાણ છે અહીંયા આગળ સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં તમને શું યાદ હોય છે? કે ડાયરેક્ટ પ્લસ કરી લો. ડાયરેક્ટ પ્લસ કર્યા. પછી તમને શું જોવા મળ્યું? C= જોવા મળ્યા. આટલા તમને જોવા મળ્યા 10⁻40⁻³ માઇક્રોફેરાડે વાળું કેપેસિટન્સ ધરાવે છે. એ સોલ્વ થઈ ગયું. પછી એવું થયું કે ભાઈ હવે જણાવો Q1, Q2, Q3 અને Q4 કેટલા હશે? તો અહીંયા આગળ શું કરવાનું છે કે જ્યારે વિદ્યુત ભાર પૂછ્યા નેટવર્કની અંદર તો તમારે ઉલટું જવાનું છે. ટોટલ કેપેસિટન્સ તમારે શોધવું છે તો તમારે એક સીધા માર્ગમાં આવવાનું છે ડેશના ફોર્મેટની અંદર. પછી જો તમને વિદ્યુત ભાર પૂછ્યો છે કે ભાઈ વિદ્યુત ભાર કેટલો, તો તમે શું કરશો કે આને બ્રેક કરો. તો C= ને હું બ્રેક કર્યું તો મને શું મળશે? સી ડેશ અને C4. કેમ? તો C= છે શું? તો સી ડેશ અને C4 નું સંયુક્ત કેપેસિટન્સ છે. તો આ સી ડેશ અને C4 મળ્યા તો એની પરથી મને શું મળશે? Q ડેશ અને Q4 મળી જશે. ક્લિયર થાય છે? પછી શું કરશો કે હવે Q4 તો તમને મળી ગયો તો આ સી ડેશ શું છે? તો એને તોડો. તો સી ડેશ તમારો છે શું? તો C1, C2 અને C3 છે. એને બ્રેક કરો. તમારો આન્સર શું મળી ગયો આગળથી? Q1, Q2 અને Q3 ના ફોર્મેટની અંદર. તો આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ હશે. તો હવે આપણો જે બીજો ટોપિક જોઈએ, બીજો એક્ઝામ્પલ જોઈએ, એમાં બી તમને થોડું ઇઝીલી સોલ્વ થાય એવી હું અને આ જે સોલ્વ કરશું એમાં ઓકે ડિયર સ્ટુડન્ટ્સ. તો હવે જે એક્ઝામ્પલ્સ જોયું આપણે આગળ તો એનો હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે જે તમારું એડિશનલ એક્સરસાઇઝમાંથી છે. થોડી સ્પીડમાં જોશો ફટાફટ તો તમને જે પહેલા એક્ઝામ્પલમાં જે થોડી આપણે સ્પીડ ડાઉન હતી હવે તમે એ તમને સમજાવવા માટે હું સ્પીડ ડાઉન રાખી હતી. હવે એની ટ્રીક તમે જોઈ ચૂકેલા છે. પહેલાં બ્રેક કરો ડેશના ફોર્મની અંદર. ટોટલ તમારું કેપેસિટન્સ શોધી લો. C= તમે શોધી લો. પછી શું કરો કે ચાર્જ શોધવો છે તો તમે ટ્રાય શું કરશો જગ્યાએ કે જે ડેશ બનાવ્યા હતા એને ઇક્વલમાંથી C2 ડેશ કરી લો, C1 ડેશ કરી લો અને તમારું નેટવર્કને સોલ્વ કરી લો. તમારું Q1 અને Q2 તમે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. તો હવે એ વાત કરીએ આગળ કે પ્રશ્ન મને શું કીધું છે કે 2.25 છે એડિશનલ એક્સરસાઇઝ છે તમારી. એમાં એવું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બસ પહેલો ક્વેશ્ચન તમારી પાસે એ છે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો તમને શું કીધું છે? પહેલા મેં એને બ્રેક કરો. કોને બ્રેક કરો? કોને બ્રેક કરો? તો
તો અહીંયા આગળ તમે બ્રેક કરવાનો ટ્રાય કરશો તો તમે પહેલાં નેટવર્કને ધ્યાનથી જુઓ. તો ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ જુઓ, આ તમારી પાસે બેટરી છે. પહેલાં બેટરી જુઓ, બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અહીંયા આગળ છે, આ પ્લસ છે અને આ તમારો માઇનસ. તો અહીંથી તમારો વિદ્યુત પ્રહાર છે એ નીકળે છે આ જગ્યા. તો ધ્યાનથી જુઓ, અહીં તમને શું જોવા મળે છે? એક જંકશન આવી જાય છે. તો અડધો વિદ્યુત ભાર છે એ આ બાજુ આવી જાય છે અને અડધો વિદ્યુત ભાર છે તમારો ઉપર જતો રહે છે. તો હવે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ જે વિદ્યુત ભાર આ બાજુ આવે છે આ ડાયરેક્શનમાં, તો એ C3 ને મળે છે અને C2 ને મળે છે. તો એમાં બંનેમાં વિદ્યુત ભાર તમારો બદલાતો હોતો નથી. તો તમે કહી શકો તમને એક કી મળી ગઈ કે જે C2 અને C3 છે એ બંને છે શેમાં? તો એ બંને તમારા હેમાં છે, તો શ્રેણી જોડાણમાં છે. તો તમારો પહેલો C' તમને અહીંથી મળી ગયો. હવે સોલ્વ તમે ટ્રાય કરો તો અહીંયા આગળ તમારી પાસે જે નેટવર્ક છે એમાં તમારો C4 છે એ પોતે C1 છે પોતે અહીંયા આગળ છે. આ બંનેનું તમારું સંયુક્ત કેપેસિટન્સ C' તમને મળે છે આ જગ્યાએ, અને તમારો જે C4 છે એ તમારો અહીંયા આગળ છે, અને આ તમારી આગળ બેટરી છે. ઓકે, તો આ તમારી ફિગર નંબર એ રેડી છે. C' તમને મળે. હવે ધ્યાનથી જુઓ, ફરીથી શરૂઆત કરો. અહીંથી તમારો વિદ્યુત ભાર છે નીકળે છે, અહીંયા આગળ આવ્યો. તો અહીં તમે જુઓ આ જગ્યાએ કે અહીંયા આગળ અલગ આવે છે અને અહીંયા આગળ બી અલગ જાય છે. તો આ બંને જે C1 અને C' છે તમને ફિગર ઉપરથી ક્લિયર થતું છે કે સર આ જે C1 છે, C' છે, C4 છે તમારા સમાંતરમાં છે. નહીં ડિયર સ્ટુડન્ટ્સ, ધ્યાનથી જુઓ, સમાંતર હોવા માટેની બે કન્ડિશન છે. વિદ્યુત ભાર અલગ અલગ હોવો જોઈએ. તો ઓબ્વિયસલી C1 અને C' ઉપર તમારો વિદ્યુત ભાર અલગ અલગ છે. પરંતુ શું એને જે પ્લેટો છે, તો આ પોઝિટિવ પ્લેટ અહીંયા આગળ પ્લસ આરે કનેક્શનમાં છે, આ પોઝિટિવ પ્લેટ અહીંયા આગળ પ્લસ આરે કનેક્શનમાં છે. તો શું આની જે પોઝિટિવ પ્લેટ છે એ તો નેગેટિવ આરે કનેક્શનમાં છે? એનો મતલબ શું થયો કે જે C4 છે એ હજુ કનેક્શનમાં વાર છે. તો આ C1 છે અને C' છે એની તમને નવી ફિગર શું જોવા મળશે આ જગ્યાએ? તો એ બંને છે શેમાં? તો એ તમને જોવા મળશે કે એ બંને છે સમાંતરમાં. તો તમારે શું થઈ ગયા? C'. આ તમારે શું થઈ ગયા આગળ? C4. અને આ તમારી શું છે આગળ? બેટરી. આ ફિગર નંબર બી. આઈ હોપ કે તમારા લોકોને વસ્તુ ક્લિયર હશે. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો પર્સનલી વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને. આ બી અહીંયા આગળ તમારી આવી. હવે તમારું ટોટલ કેપેસિટન્સ કેટલું આવશે? તો તમારું કેપેસિટન્સ કેટલું તમારું આવશે? તો જોઈ લો કે અહીંથી વિદ્યુત બહાર નીકળે છે, C' ને મળે છે અને C4 ને મળે છે. રસ્તામાં કોઈ પણ જગ્યાએ એનું વિભાજન થતું નથી. એનો મતલબ કે C' અને C4 એ તમારા કયા જોડાણમાં છે? તમારા તો એ શ્રેણી જોડાણમાં છે. તો તમારું સંયુક્ત કેપેસિટન્સ તમને જોવા મળશે C ઇક્વલ, અને આ તમારી છે અહીંયા આગળ બેટરી, જે તેનો વોલ્ટ છે તમારી પાસે 500 વોલ્ટ. સોરી, બેટરી આઈ થિંક ઉલટી આવી છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારા પાસે આગળ 500 વોલ્ટ. તો આ તમારી ફિગર થઈ C. બસ આટલું કામ થઈ ગયું. હવે શું કરશો? બસ હવે તમે હોદતા જાઓ કે ભાઈ C ઇક્વલ તમારે કઈ રીતે હોદવું હશે. તો ધ્યાનથી જુઓ આ જગ્યાએ કે આ જે ડેશ છે, તો એ ડેશ એકચ્યુઅલીમાં છે શું? તો તમે લખી શકો આ જગ્યાએ કે આકૃતિ એમાં દર્શાવેલ કેપેસિટર C2 અને C3 નું સંયુક્ત કેપેસિટન્સ C' છે શેમાં? તો શ્રેણીમાં છે. તો 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3. 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3. તો આ જગ્યાએ તમારે શું આવશે? જગ્યાએ વેલ્યુ મૂકો એની. તો 1/C2 ની વેલ્યુ કેટલી છે? 200 પિકોફેરાડે. આની બી કેટલી છે? ઓલસો 200 પિકોફેરાડે. તમારો આન્સર કેટલો આવવો જોઈએ આ જગ્યાએ? એલસીએમ તમે સીધો લઈ શકો આ જગ્યાએ. તો હા આવશે આગળ. તો 1/C' ઇઝ ઇક્વલ ટુ તો 2/200. તો આ તમારે કેટલા થઈ ગયા? 100. તમારો આન્સર કેટલો આવશે? C' ઇઝ ઇક્વલ ટુ 100 પિકોફેરાડે. C' ઇઝ ઇક્વલ ટુ કેટલો તમારો? 100 પિકોફેરાડે.
આઈ હોપ કે તમને વસ્તુ ક્લિયર થઈ હશે કે સી ડેશ ઇક્વલ ટુ કેટલા આવ્યા 100 પીકો ફેરાડે. હજુ બાકી છે ડિયર સ્ટુડન્ટ્સ. હવે જુઓ ધ્યાનથી આકૃતિ બી જુઓ. હવે તમને સી ડેશ તો મળી ગયા, કેટલા છે તો તમારા 100 પીકો ફેરાડે. હવે તમે લખી શકો આ જગ્યાએ તમારે શું છે 100 પીકો ફેરાડે. હવે તમારે શું શોધવું છે સી ડબલ ડેશ. તો તમે લખશો આ જગ્યાએ કે ભાઈ આકૃતિ બી માં દર્શાવેલ કેપેસિટર કોણ કોણ આવશે અહીંયા આગળ તો C1 અને C ડેશ. તો C1 અને C ડેશ નું સંયુક્ત કેપેસિટન્સ કેટલું છે ડિયર સ્ટુડન્ટ્સ? તો તમે કહેશો કે C ડબલ ડેશ. તો C ડબલ ડેશ એકચ્યુઅલીમાં છે શું તો કે ભાઈ C1 અને C ડેશ છે. આ બંને શેમાં છે તો તમને યાદ છે હું પહેલા એક્સપ્લેન કરી, આ તમારા સમાંતરમાં છે. તો C ડબલ ડેશ બરાબર તમારું શું આવશે તો C1 પ્લસ C ડેશ. C1 ની વેલ્યુ તમારી પાસે કેટલી છે C1 100 પીકો ફેરાડે 100 પીકો ફેરાડે. અને C ડબલ ડેશ તમારી પાસે કેટલા છે ઓલસો 100 પીકો ફેરાડે. તમારો આન્સર કેટલો આવશે આગળ 200 પીકો ફેરાડે. આ તમારે શું જોવા મળ્યું આગળ C ડબલ ડેશ જોવા મળ્યા. ક્લિયર છે? તો તમને શું મળી ગયું આગળથી કે ભાઈ C ડબલ ડેશ તમે મળી ગયા, C ડેશ મળી ગયા. તો લાસ્ટમાં તમારી ફિગર નંબર C છે. ફિગર નંબર C શું કહે છે કે તમારી એ ફિગરમાં C ઇક્વલ છે. તો C ઇક્વલ તમે કઈ રીતે મેળવી શકો? હવે ડિયર સ્ટુડન્ટ તો તમે અહીંથી વાત કરો આ જગ્યાએ કે હવે તમે લખો આ જગ્યાએ કે આકૃતિ C માં દર્શાવેલ કેપેસિટર કોણ કોણ છે તો ભાઈ C ઇક્વલ ની જગ્યાએ એની આગળ જુઓ C ડબલ ડેશ અને C4. C ડબલ ડેશ એન્ડ C4 નું સંયુક્ત કેપેસિટન્સ કેટલું છે તમારું C ઇક્વલ. તો C ઇક્વલ બરાબર કેટલું? તો ધ્યાનથી જુઓ ડિયર સ્ટુડન્ટ, ધ્યાનથી કે ભાઈ C ઇક્વલ છે એ ક્યાંથી આવ્યું તો C ડબલ ડેશ અને C4 ઉપરથી આવ્યું. તો C ડબલ ડેશ અને C4 એ તમારા કયા જોડાણમાં છે તો તમારા જોડાણ છે અહીંયા આગળ શ્રેણી. તો ઓલવેઝથી તમારો આન્સર શું આવવો જોઈએ? અથવા તમને મેં એક શોર્ટકટ બી શીખવાડી હતી કે જો તમારી પાસે બે જ કેપેસિટન્સ છે તો તમે શું કરશો C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ M/A. અથવા તો તમારી જે પરંપરાગત મેથડ છે કે ભાઈ 1/C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 1/C ડબલ ડેશ પ્લસ 1/C4. પરંતુ આપણે અહીંયા આગળ ચાલશું તો M ઇઝ ઇક્વલ ટુ વોટ મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન તમે આવશું C ડબલ ડેશ ઇન્ટુ C4 ના છેદમાં એડિશન C ડબલ ડેશ પ્લસ C4. C ડબલ ડેશ ની વેલ્યુ તમારી પાસે કેટલી છે 200 ઇન્ટુ C4 ની વેલ્યુ તમારી પાસે કેટલી છે C4 ઓલવેઝલી 100 અને તમે આવશે આગળ 200 પ્લસ 100 કેટલા આવશે ડિયર સ્ટુડન્ટ્સ? આ જગ્યાએથી તમે જોઈ શકો સોલ્વ કરી શકો 2 ઇન્ટુ 10 1 2 3 અને 4 ના છેદમાં ઇન્ટુ 10 2. તમારો આન્સર કેટલો આવવો જોઈએ અહીંયા આગળ 2 ના છેદમાં 3 ગુણ્યા 10 ની 2 પીકો ફેરાડે. આ તમારું શું આવ્યું C ઇક્વલ આવ્યું. તમે સોલ્વ કરી શકો 2/3 ડિવાઇડેશન કરીને કે તમારો આન્સર કેટલો આવે છે. તો તમારો C ઇક્વલ કેટલો આવ્યો 2 ના છેદમાં 3 ગુણ્યા 10 ની 2 પીકો ફેરાડે. ડિયર સ્ટુડન્ટ એકદમ બહુ ઇઝી છે. તમને બહુ હવે તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે કે મારે કે દાખલો કરવાનો છે. તમારો આન્સર કેટલો આવ્યો C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ 10 પીકો ફેરાડે. અને તમારી બુકમાં છે એનો આન્સર કેટલો આપેલો છે? તમારી બુકમાં આન્સર આપેલો છે ઓકે સેમ આન્સર છે એનો 200/3 પીકો ફેરાડે. કોઈ 200/3 પીકો ફેરાડે. ક્લિયર છે? તો હવે આટલું તમારી વસ્તુ ક્લિયર થઈ. તો લાસ્ટ ટોપિક જોઈ લઈએ. હવે બીજો પ્રશ્ન શું કીધું છે કે હવે કેપેસિટર સમાંતર દરેક કેપેસિટર સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર શોધો. તો ડિયર સ્ટુડન્ટ્સ હવે હું તમને હોમવર્ક આપું કે અહીંયા આગળ જે પ્રશ્ન પૂછેલો છે તો એ પ્રશ્નની અંદર તમારે વિદ્યુત ભાર છે એ તમારે ત્યાં જાતે શોધવાના છે. ટ્રાય કરો, બેસ્ટ ટ્રાય કરો કે વિદ્યુત ભાર કઈ રીતે શોધવાનો છે. હું તમને એક્સપ્લેન કર્યું છે, તમને હું ખાલી હિટ આપી દઈશ કે C ઇક્વલ છે તો તમે પહેલા શું કરશો કે એકચ્યુઅલીમાં કેટલો વિદ્યુત ભાર ત્યાંથી નીકળ્યો એ તમને ક્યાંથી જોવા મળશે તો તમારું ઇક્વેશન છે એમાં તમને Q ઇક્વલ મળી ગયા. હવે Q ઇક્વલ બેઝિકલી છે શું
તો એ તમારું શું છે, C" અને C4 છે. તો અહીંયા આગળ તમને યાદ છે કે આ બંને શેમાં છે, શ્રેણીમાં છે. તો આનો વિદ્યુત ભાર કેટલો આવશે તમારો, તો તમારો આવશે Q ઇક્વલ બરાબર આવશે, અને આનો બી તમારો કેટલો આવશે, Q ઇક્વલ. મતલબ કે તમને અહીંથી શું મળશે, તમારો Q4 મળી જશે. આઈ હોપ કે ક્લિયર હશે. પછી તમારે શું શોધવાનું છે કે અહીંયા આગળ C1 અને C', મતલબ કે C" એને તોડો. તો એને તોડતા તમે શું જોવા મળશે, અહીંયા આગળ C1 અને C'. ક્લિયર છે, C1 અને તમારો C' છે. તો એની ઉપર તમે કઈ રીતે વિદ્યુતભાર શોધી શકો એવી હું આશા છે. જો તમને નહીં આવડે તો તમે મને જરૂરથી વોટ્સઅપ ગ્રુપ જે આપણું છે એમાં મેસેજ કરો અને મને પૂછો કે સર આમાં મને પ્રોબ્લેમ છે, એક્સપ્લેન કરાવો. ઓકે છે. પછી તમને શું જોવા મળશે આગળથી કે ભાઈ હવે તમે લાસ્ટમાં C' ને બ્રેક કરો, અને C' ને તમે બ્રેક કરશો તમને શું મળશે, C2 અને C3. ક્લિયર છે. મતલબ તમને અહીંયા આગળ પહેલી સેકન્ડમાં તમને શું જોવા મળશે, અહીંયા આગળ Q4 જોવા મળશે. બીજીમાં તમને શું જોવા મળશે, આગળથી Q1 જોવા મળશે. ત્રીજીમાં તમને શું જોવા મળશે, આગળથી Q2 અને Q3 જોવા મળશે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. દાખલા એક્ઝામ્પલ છે, બીજા બી એક્ઝામ્પલ છે કે હવે તો એ એક્ઝામ્પલ્સ કેવા છે, તો એ એક્ઝામ્પલ્સ એવા એક્ઝામ્પલ છે કે જેની અંદર તમારે જે GNETમાં જે પ્રીવિયસ વર્ષમાં જે પૂછાયેલા એક્ઝામ્પલ છે તો એ એક્ઝામ્પલનો હું એક લેક્ચર તમને મોકલીશ. તો આ બે હવે તમારી જે સ્પીડ છે એની પ્રેક્ટિસ કરતા રહો, તમારા એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરતા રહો. તમારી પાસે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે, હું તમને હોમવર્કના ફોર્મમાં બી તમને આપું છું, તો એ બી તમે સોલ્વ કરતા રહો. અને ફટાફટ હવે જે GNETના જે એક્ઝામ્પલ્સ આવશે એનો લેક્ચર નંબર તમારો જે આવતો નેક્સ્ટ લેક્ચર તમારો જે છે તો એના ઉપર બેઝ છે. તો એના જે GNETમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તો એને કઈ રીતે સોલ્વ કરવાના છે, તમારી જે સ્પીડ હોવી જોઈએ એ કઈ રીતે બિલ્ડઅપ કરવાની છે એના વિશે બી વાત કરશું. તો દરેક વિદ્યાર્થીને જો આ લેક્ચર જો પસંદ આવતો હોય, તમને જે ટ્રીક છે જો એ ઇઝી આવતી હોય, તમને ક્લિયર થતા હોય કોન્સેપ્ટ, તો જે એજ્યુકેશન બોડેલીવાલા જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા આડોશ પાડોશના વિદ્યાર્થીઓને બી શેર કરો. તો જો એને બી હેલ્પ થઈ જાય તો દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક છે. તમારું રિઝલ્ટ સારું આવે એવી મારે દિલથી તમને દુઆ છે. તો દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. મળીએ આગળના લેક્ચરની અંદર GNETના